લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટામાં આજે મુસ્લિમ સમાજના તહેવાર ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી. મુસ્લિમોના ઓલિયા રસૂલે પાકનો દિવસ એટલે કે 12મી શરીફનો દિવસ હોય, જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચહાટડી ચોક વિસ્તારમાંથી થઈ ગાંધી ચોક, જીકરિયા ચોક, મદીના મસ્જિદ જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવે છે. આ જુલુસમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે ન્યાસના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે, જેમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર સર્વે હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓને લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોથી સુંદર ગોઠવણી કરવામાં આવી હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયાઓમાં પણ રાત્રિના રોશનીથી ઝળહળિત કરવામાં આવી હતી અને સવારથી સર્વે મુસ્લિમ યુવાનો, બુઝુર્ગો અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી. ઉપલેટા હિન્દુ સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનોનું ગાંધી ચોક ખાતે ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ ધાંધલ સાહેબ તથા ઇન્ચાર્જ સીજી પટેલ, એલસીબી સહિત તમામ પોલીસ સ્ટાફ દ્વારા સાથ સહકાર આપી બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ અને ભાઈચારાથી ઈદની ઉજવણીમાં સાથ સહકાર આપ્યો હતો. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ ઈદે મિલાદનો દિવસ હોવાથી આપણા મોહમ્મદ પૈગંબર સાહેબ 1501 ની જન્મ જયંતિ નિમિત્તે આજે મુસ્લિમ ભાઈઓને જે જુલુસ નીકળે છે એમાં ગાંધી ચોક ની અંદર હિન્દુ ભાઈઓ આગેવાનો બધા એવું સ્વાગત કર્યું છે. હિન્દુ મુસ્લિમ નો જયારે તહેવાર હોય છે ત્યારે એકબીજાના જે તહેવાર હોય, હિન્દુઓનો તહેવાર હોય, જન્માષ્ટમી હોય, દિવાળી હોય કે દશેરા હોય, એ વખતે એ લોકો હિન્દુ ભાઈઓ સાથે રહી અને બધા તહેવાર ઉજવતા છે. એવી જ રીતે મુસ્લિમ ભાઈઓનો જે આજે ઈદ મિલાદનો તહેવાર છે તો આપણે જોઈ શકીએ છીએ કે હિન્દુ ભાઈઓએ અને મુસ્લિમ ભાઈઓનું જે સન્માન કર્યું છે, ધન્યવાદને પાત્ર છે અને આવો નવો જે કાયમી એકબીજાનો શોખ છે એ જળવાઈ રહે એવી નાની પ્રજાને પણ આહવાન કરું છું અને આ બધાને શુભેચ્છા એ મારી અને આ આવતું વર્ષ બધાને શુભ ને સારું કાર્ય રહે એવી ભગવાનની પ્રાર્થના. मैं पीरे तरीका से मुस्तफा अली कादरी 1501 मेरे सरकार मोहम्मद मुस्तफा विलादत का ये जलसा सुन्नी उपलेटा मुस्लिम जमात को निकाला है. ये जलसा नियामतमा की दरगाह के पास से जिक्रिया चौक से गांधी चौक से कुतुब खाना, बर्फ कारखाना से होते हुए मदीना मस्जिद में आया है और इसमें पूरे हमारे जो सुन्नी मुस्लिम भाई है वो सब हाजिरी आप दिए और इसी जलसे से अमन और चमन की दुआ की गई है. हमारे सुन्नी मुस्लिम जमात के प्रमुख सिद्दीक भाई, लाला भाई उर्फ सिराज, शब्बीर बापू, अनिफ भाई कोहली, इन सब ने जहमत उठाई है और बस इस जलसे में यही दुआ है कि अल्लाह उसके अबीद के सदके में हमारे भारत के अमन और चमन में रखे.